જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે છે બાપા સીતારામની તિથિ, ગુરુ પૂર્ણિમા નહીં, બાપા સીતારામની તિથિ છે બગદાણામાં. એટલા માટે આપણે ગઈ પૂર્ણિમાના દિવસે નહોતું દૂધ પોગાડ્યું, એટલા માટે આજે જાય છે ને અમદાવાદથી આવીને સીધા બગદાણા. એને તમે ભૂલી નથી ગઈ, તમે ભૂલી ગયા છો, એ નથી ભૂલી. લાવો ફોન લાવો. તો પેલા તને આટો મરાવી ગયો ગમમાં રહે નહીં. એટલી બધી એવાય થઈ કે ને કે એની વાત ન કરો. કરી દઉં પડે. હાલો આજ બાપાને આપણે તો દૂધ ભરવાનું હતું, દૂધ ભરી દીધું. હવે દર્શન પછી ખુલ્લી નિરાતે શાંતિથી, કારણ કે ટ્રાફિક આજ ખૂબ છે, બહુ એટલે બહુ ટ્રાફિક છે. તો દર્શન તો થઈ જશે બાપાના, ગમે એટલું ટ્રાફિક હોય તો કોઈને મળે તો અહીંયા પહોંચાડી દેવા વિનંતી. અને બીજું આપની સાથે નાના બાળકો હોય દર્શન થઈ ગયા છે બધે. અને હવે આપણે જમવાનું છે જમવા માટે, અત્યારનો પ્રસાદ લેવા માટે. તો પ્રસાદ લેવા માટે તો આપણે અહીંયા તો બધા બાપા સીતારામના દર્શન કરી લીધા. હવે આગળ જઈએ આપણે. આ ફૂલ ટ્રાફિક છે, દર પૂર્ણિમા આપણે આવી તો ટ્રાફિક ન હોય, કારણ કે આ તિથિ છે એટલે ટ્રાફિક તો ખૂબ હોય જ. આ રીતનું મંદિર શણગારેલું છે બહુ મસ્ત ફૂલોથી. જોઈ શકો તમે કેટલું પબ્લિક આવેલું છે આજે તિથિ જમાવાની, એટલે ફૂલ પબ્લિક છે. અને કોઈ વ્યવસ્થા બધી એકદમ મસ્ત રીતે જળવાયેલી છે. આપણે તો અત્યારે ભોજનાલય તરફ જઈએ છીએ, અને અહીંથી ભોજનાલય આવી જાય. પ્રસાદી લેવા માટે ફૂલ ટ્રાફિક છે. આ શેડ લગભગ 700-800 ફૂટ લાંબો છે. આ શેડ આખો બધો બહેનો માટે જમવાનો ભરાઈ ગયો છે. અને હવે આપણે ગોપાલગ્રામ છે પ્રસાદી લેવા માટે જવું પડશે, કારણ કે અહીંયા બધો શેડ છે ને એ આખો શેડ બહેનોને પ્રસાદી લેવા માટે થઈ ગયો છે. અને હવે ભાઈઓ માટે આગળ શેડ છે જે ગોપાલગ્રામ કહેવાય, ત્યાં પ્રસાદી લેવા માટે જવાનું છે. બીજો શેડ છે. નીચે પંગત ઉપર બેસીને જમવાનું છે.
ગમે એટલું પબ્લિક હોય ટ્રાફિક જ ન થાય. અને આ બધું કામ થઈ ગયું છે ને હવે જેટલું કઈ મટીરિયલ બધું કટકાન બટકાન વધ્યું છે એ બધું એક પાયું કરી ને બધી સાફ સફાઈ કરવાની છે અને પછી રહે બારણા અને લાઇટ ફિટિંગ. બાકી નળ બળ તો બધું લાગી ગયું છે, ચોકડીમાં પણ નળ લાગી ગયા છે ને હવે બધી સફાઈ કરવાની છે. અત્યાર સુધી કામ શરૂ કારીગરો રેખો, હવે આપણે કામ શરૂ કરવાનું છે. પૂર્વા કેવા નળ છે? હા પૂર્વા મજા આવશે શરૂ કરવાના એવા નળ છે. એ એમ થાય નળે જ રહી નળે રહેતી નહીં હો. આપણે બધે સાફ સફાઈ કરવાની છે અને હવે આપણે ધોવાનું કામ બાકી છે. કારણ કે બધું ઉડી ઉડી સિમેન્ટ વાળું છું અને પાણી પાવાનું પણ હતું. ઉબાને પાણી પવાય ને સાફ થઈ જાય. તો આપણે જે બાથરૂમનું કામ હતું એ તો બધી સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે વારો લીધો છે આપણે ચૂલાનો. ચૂલામાં આપણે અહીં પ્લાસ્ટર લગાડવાનું હતું પણ આપણે પછી એવું નક્કી કર્યું કે જેથી મકાનને લગાડશું ને ત્યારે જ લગાડશું, નહીંતર અત્યારે લગાડી દઈએ તો ફરી પાછું ત્યારે ઓલું થઈ જાય. એટલા માટે તો અત્યારે આપણે નવો ચૂલો નાખવાનો છે. તો આવો કંઈક આઈડિયા બનાવ્યો છે કે આવી રીતના પેક કરી અને ડાયરેક્ટ માલ ભરી દેવાનો અને પછી આપણે ઉપર માટી અને ગાયનું છાણથી લેપન કરશું. અત્યારે તો આ કાકરી રેતી એનો જ બનાવવાનો છે જેથી કરીને વારે વારે ખરે નહીં અને સારો રહે. તો આપણે થોડો થોડો માલ બનાવતા જઈશું ને અંદર પૂરતા જઈએ. આપણે કઈ સેન્ડિંગ વાળા તો નથી કે આપણને પરફેક્ટ માપ આવશે. ખબર નહીં હોય તો આ બધું ખુલે પછી ખબર પડે કે ચૂલાનો આકાર કેવો જોઈએ. અને તો યશવિન જેની આવી જશે કેરે નિશાળેથી હું કાલે આપડે છે બા કે 2 તગારા માલ હશે ને ચૂલો થઈ જાય. નહીં તો આપણે તમે આમાં ઉભા રહ્યો કેટલા તગારા જોઈએ. 2 તગારા માલે થોડો થાય બા. નાના થાય ને તે. એક એક જ ચૂલો કરવાનો છે ને? જ ચૂલો કરવાનો છે પણ હારો કરવાનો છે આપણે મોટો, જેથી કરીને આપણે કઈક રસોઈ બસોઈ કરવી હોય ને તો વાંધો ન આવે. તો જેવું આપણે કોઈ પણ સેન્ટિંગ માપ કાંઈ આપણે દોરી બોરી નથી મારી, એમને ભરી દીધું છે ચૂલો બધી વસ્તુ મૂકીને. ને હવે ઓલું જયારે હુકાશે ને થોડો પછી આપણે ખોલશું કે હેરખો છો છે કે વાકો છો ત્રાહો છે પછી ખબર પડશે. હવે ટાઈમ થઈ ગયો છે આપણે ગાયું ધોવાનો. તો કામ આપણે ટાઈમ થઈ છે ગાયું ધોવાનું એ પહેલા આપણે બતાવી દઈએ કે આપણું સંડાસ બાથરૂમનું બધું કામ થઈ ગયું છે. હવે આપણે ખાલી પાણી કનેક્શન અને લાઇટ ફિનિશિંગ બાકી છે. છેલ્લે પથ્થર બાકી હતા એ આ ભાઈ જો ફિટિંગ કરવા માટે આવ્યા છે ને આ ભાઈ બધું લાદી સ્ટાઇલનું કામ બધું આ ભાઈએ કર્યું છે. એ કેટલું કામ બાકી રહ્યું? બસ 2 પથ્થર બાકી છે. એટલે પણ બહુ કામ આવ્યું. હવે અમારી પાસે ટાઈમ નથી. પથ્થર બેહાડો છે ખાલી.